અડધી રાતે દામનગર સ્વદેશી મેળામાં ધામા નાચ્યા અને આ વળતી ખેલે ખાઈ નાખ્યા ઉનાળાની સિઝનના પહેલા ગોળા. દેવીઓ અને સજનો 10K ફોલોઅર્સ ડે 24 માં તમારું હાર્દિક સ્વાગત છે. મોટા ભાઈ ઈશુપાને 1500 ની પીડે દોડતી કરી દીધી, કારણ કે હા ઘરમાં ખૂટી ગયો તો ગેસનો બાટલો. દામનગર પહોંચીને LPG ની સ્લીપ તો કાઢી લીધી, પણ હમણાં થા સપ્પલનું દિલ વારંવાર તૂટી જાય. કોને ખબર હું પ્રેમ કરીને બેઠો. અરે બડી ઇમ્પ્રેસ હો ગઈ. ફાઇનલી સી નવા બાટલાનું અનબોક્સિંગ કરી નાખ્યું અને હા હારવેલ લઈ લીધી બે દાળતડી બાંધવા હાટું. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. થોડી ઘણી બાકાજી કી બોલીને પહોંચી ગયા રોયલ ખાવસામાં ખાવસા ખાવા માટે. હા, અને સરસ મજાની આલુ પૂરી જોઈ લો પહેલા. હવે નિયમ અનુસાર તમે થોડું ઘણું ગરમ ખાવ એટલે થોડું ઘણું ઠંડુ કરવું પડે, એટલે પહોંચી ગયા તુલસી પાન કોના રૂપે ને હા સરસ મજાની સોડાનો ઓર્ડર આપી દીધો. ને હા કોને કોને તુલસી ગલ્લાના પાન ખાધા છે કોમેન્ટ કરી દો. હાલો ફટાફટ થી સોડા આવી ગઈ ને હા થોડી ઘણી સોડા પી લેવી. હાલો તે અડધી રીતે દામનગરના ફાટા કે ઉભા રહી જાય ને ડોગેશભાઈ કહી નાખી સરસ મજાની શેકિંગ રેલગાડી રેડી છે ને એમ. મુજે ગલત સમજ રહે હે. હું અને મારી ફેમિલી પહોંચી ગયા હતા દામનગરના સ્વદેશી મેળામાં. ને હા કોણ કોણ સ્વદેશી મેળામાં જઈએ તે ફટાફટ કોમેન્ટ કરી દો. હાલો હજી તો મેળામાં જ્યાં નથી કે ગેટની બહાર તો લટકવાના ઓપ્શન આપી દીધા છે. લટકો ને 1000 જીતી જાઓ ફટાફટ છે. હું ને મારો ભત્રીજો મેળામાં એન્ટ્રી તો મારી લીધી, પણ હા વાયડી પરજાને જ્યાં લઈ જઈને હખણી નો એટલે શું કૂદકા મારવાનું શરૂ કરી દીધું. હા જેને થાર લેવાનો શોખ હોય ને અહીંથી અનબોક્સિંગ કરાવી શકે છે. સરસ મજાની સી હોન્ડા ગાડીઓના દર્શન કરી દીધા. હા આ બધું દેશી જે ધીંગા મસ્તી શરૂ થઈ ગઈ હતી. ફાઇનલી સી ભત્રીજી દ્વારા ગ્રીન સિગ્નલ આપણને મળી ગયું છે. દામનગર વાળાને ખબર પડી કે શીકુ વ્લોગ આપણે દામનગરમાં આવી જાય એટલે માણસોની પડાપડી થઈ ગઈ મળવા હાટું. ઘર ભેગું થાને. હવે સ્વદેશી મેળામાં થોડી ઘણી બાકાજી કી બોલાવીને પહોંચી ગયા હતા ઉનાળાની સિઝનનો પેલો ગોળો ખાવાની, એ પણ રામ ઓર શ્યામમાં. અને હા ઉનાળાની સિઝનનો પેલો ગોળો કોને કોને ખાઈ જશે ફટાફટ કોમેન્ટ કરી દેજો. હા મળશું પાછા બીજા મિની વ્લોગમાં, ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં.